હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો આપણે સવારમાં વ્લોગ સ્ટાર્ટિંગ કરી દીધી છે અને અત્યારે વાગી ગયા છે સવારના 9:30. તો આપણે આજે છે રવિવાર અને ઉર્વશી જો આપણે સૂતી છે. હો બાવ હા, પંખો બંધ થઈ ગયો. ક્યાં બકું ભરી જાય ત્યાં? તો ઉર્વશી અત્યારમાં સૂતી છે ને સંગીતા જો મળે છે એનું કામ કરવા. અત્યારમાં હંજવારી કાઢો. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ભાઈ બધા સવારમાં પોતપોતાના કામે લાગી ગયા અને અત્યારે અમારે જવાનું છે. ક્યાં જવાનું છે? મોલમાં હું જાઉં? હા જો આને જો મોલમાં કીધું કેટલી ખુશી થઈ ગઈ. તને હું મોલમાં ખબર પડે હે? હું લેવા જવાનું મોલમાં? ચોકો બિસ્કિટ. કોકો બિસ્કિટ. હા હા બેટા. ઠીક ઉર્વશી તો એટલે નકરા ગાંઠિયા વેરી નાખ્યા હે. તો ગાઈસ અત્યારે આપણે જવાનું છે મોલ અને મોલ લઈને આ છેલ્લો ઇન્જેક્શન છે. હા ઇન્જેક્શન દેવા જવાનું છે. ત્યાં ગાઈસ મોલમાં ખાસ કરીને અમે એક રીલ શૂટ કરવા જવાના છીએ એટલે જવાના છે. હું હેમાંશુ હતો ત્યાં મોલમાં થોડો હેમાંશુ છે. હો શું છે? નહીં નીચે નથી આવવાનું, તમને હક ન થાય. તડકો ન કરે નીકળી ગયો. હા હા હો તો ભાઈ અમને સવારમાં ચા બને છે જો, કારણ કે આજ રવિવાર હોય એટલે આપણે કંઈ નાસ્તો કરવાનો હોય નહીં. ચા એ બધું દૂધ, કારણ કે ગરમીની હિસાબે કરવું પડે. તો ભાઈ અત્યારે જઈએ છીએ અમે મોલ. 9:30 થઈ ગયા છે. ઇન્જેક્શન દેવડાવવા જવાનું છે આપણે વિટામિનનું. આજે છેલ્લો દિવસ છે. આજથી હોસ્પિટલ જવાનું બંધ અને મોલમાં અમે ખાસ જઈએ છીએ. ગામડે હમણાં જાય છે. હેમાંશુ આટલું થોડું ખરીદી કરવા જાય છે અને એક તો અમે જવાના છીએ રીલ શૂટ કરવા. કેમ કે અમારે એક રીલ તમે જોઈ હશે મોલની. તો અમે જઈએ છીએ રીલ શૂટ કરવા. તો આજે મોલમાં જઈશું, રીલ શૂટ કરી અને હોસ્પિટલે જઈ અને પછી પાછા વહી આવશું ઘરે. તો બસ ગાઈસ હવે નાસ્તો કરી લઈએ અને આ બધા કામ કરીને ફ્રી થઈ જાય. આપણે તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. ઉર્વશીએ પણ જો સવારમાં નાહી લીધું છે. ઉર્વશીએ પણ સવારમાં નાહી લીધું છે અને સંગીતા મળીને એનું કામ કરવા બહાર જો કપડાં એના ધોવાઈ ગયા છે. દાર બધું સાફ સફાઈ ને એવું કરે છે. તો ગાઈસ હવે આપણે એને કામ કરવા જઈએ અને આપણે પણ તૈયાર થઈ ગયા છે. ચા પાણી પી લઈએ. ચા નીકળી જાય ને જો સુલે ચા મૂકીએ કોટી ઉભરાઈ જાય તો મળીએ આપણે પછી ચા પીને. તો અમારે થઈ ગયા છે તૈયાર. કેમ તો ડિસ્ટિક લગાડી દો. રીલ શૂટ કરવાની એટલે આપણે એવું નથી લગાડતા. હા જો અને અમે ઉર્વશી પણ તૈયાર થઈ ગયા છે. ટોપી પાડી દીધી ને ઉર્વશી પણ હે દીદી ટોપી મને શું ખબર તમે મેં કાલ સાફ કરીને અહીં મૂકી હતી. હબો તો અહીં જ મૂકી હતી. જો તો હવે ઉર્વશી પર તૈયાર થઈ ગયા છે ગાઈસ. તા તો મમ્મા જો કામ કરવા મળી હે. મમ્માનું કામ વધી ગયું છે. ટોપી ખોવાઈ ગઈ છે. હા કા દીદી તો ગાઈસ રેડી ગઈ. ટોપી મળી ગઈ છે. ઉર્વશીએ ટોપી પણ પહેરી લીધી છે. ગરમી છે પણ બહાર તડકો છે એટલે
તો બસ ગાઈસ હવે અહીંથી અમે જાશું પહેલાં હોસ્પિટલે રિક્ષામાં, કારણ કે ગાડી તો નથી ભાઈ, આપણે બીજા ભાઈની ગાડી લઈને જવા નથી, એ બહાર ગયા છે. તો આપણે હવે જાશું અહીંથી રિક્ષામાં અને બહુ ટાઈમ લાગી જવાનો છે. જોઈએ અત્યારે મોલ જવાનો મેળ આવશે તો અત્યારે જાશું, નકર બપોરે, અને બપોર પછી આપણે ક્યાં જવાનું? રવિવારીમાં. હા, એ રાજકોટમાં મોટામાં મોટી રવિવારી ભરાય છે કા? ત્યાં જવાનું હે? શનિવારે મસ્ત ભરાય છે. ક્યાં? કાલનો રેલમાં જોઈ ઈ તો કલાવડ રોડ કે કાયો ને ત્યાં કાલાવડ રોડ. કાલાવડ એ તો ક્યાં આવ્યું કોને ખબર. હલો તો કાંઈ અમે અત્યારે નીકળીએ છીએ, બધા થઈ ગયા છે અત્યારે, ઉર્વશી પણ થઈ ગઈ છે ત્યાં કા. અને હવે અમે નીકળીએ અહીંથી સીધા મોલ કે હોસ્પિટલ જ્યાં આગ લાગે છે. તો મળીશું આપણે વિડીયોમાં આગળ. હવે મોલમાં જ આવી ગયા. જો સોડા પીવા, આપણે સોડા લઈ લીધી છે, એણે સોડા પીવી છે, ઉર્વશી સોડા પીવે છે, અને બેઠા છીએ રસ્તે. હા, કેવી મજા આવી? થોડા પૂરી થઈ ગઈ. પૂરી થઈ ગઈ. પૂરી થઈ ગઈ? હા પૂરી થઈ ગઈ? હા, પી જાવ પૂરી થઈ જાય, વધે નહીં. મસ્ત હતી. હા, બે કોકનું પીવે ને તો અહીંયા આવજો. કોલ્ડ હાઉસ સોડા શોપમાં ભૂક્કો સોડા એક નંબર મળે. તો ગાઈસ આપણે આવી ગયા છીએ મોલમાંથી અને દવાખાનેથી ભજીયાથી જઈને. અને આ જો પાછા લઈ આવ્યા છે ચોકો પીસ. અને અત્યારે મોલમાંથી જો હું લઈ આવ્યો મોલમાંથી. આ લઈને ચોખ્ખો ફેમસ સોડા હા, અને બે જ્યુસ. હમણાં ગામડે જવાનું છે ને, તો આ જ્યુસ સુગર ફ્રી. હા, નો એડ સુગર ગોવા. આ કયું છે? આ જામફળનું. એ જામફળનું. આ મિક્સ 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 ફ્રૂટ. હા, મિક્સ ફ્રૂટ અમારે ગાઈસ બહુ ચોથી બોટલ છે. આ ચોથી બોટલ છે. જે કોઈ ભાઈને લેવી હોય, આપણે કોઈ પ્રમોશન નથી કરતા, પણ તો જોવા તમે બહુ મસ્ત આવે. મસ્તીની આવે. અમારે ચોથી બોટલ છે. અને આ વખતે અમે ફર્સ્ટ ટાઈમ યુઝ કર્યું છે જામફળનું. જોઈએ, અમને તો અહીંયા ટેસ્ટ કરાવ્યો હતો. પછી હું લાવ્યા દહીં. મારે આનું કંઈક ઓલું હું કરવું એ ઘી. બીજું બતાવો, બીજું બતાવો. જો આ ઘી લાવ્યા. આ જો એ શું છે? ગુલાબ જામુન. ગુલાબ જાંબુનું પેકેટ લઈ આવ્યા. આ કસ્ટર્ડ. આ નવીન આવ્યું. આમાં કંઈક થોડુંક અલગ લાગે છે. આઈસ્ક્રીમ બનાવવાનું. આ ગંભીર છે. હા, તો આપણે ખબર જ છે. આ એ શું? તો મેન આપણે છે. હા, તારે સૂપ જોઈએ પાછું કા? આ શું જોઈએ? મેગી. મેગી, એમાં ઓલું કીંગું. શક્કરપારા. સવારે ઉર્વશીબેન જો ખાવા મળ્યા હે, એની હાટુથી ને શક્કરપારા લાવવા પડે. અને આ જો આ ઉર્વશીએ મૂક્યું જ નહીં, ઠેઠ લગી મૂક્યું જ નહીં. જો નકરા ફૂગા ફૂગા થઈ ગયા. એ જો જો આખા ઘરમાં ફુગા ફુગા થઈ ગયા. બસ હવે. વાહ, ચાલ આખા ઘરમાં ભાઈનું છે. તારું નથી. તારું નથી. માવું છે ક્યાં? ભાઈનું છે. ભાઈ આટા હલી ગયા લાગે. કોના? આના. એટલું જ હોય. એક આ રમકડું લેવા. ને રમકડાની પ્રાઇસ શું છે? 100 રૂપિયા.
100 રૂપિયા લીધા આના બોલો. આમ પવન મસ્ત આવે આમ જો ગરમીમાં એટલે અમે ખાસ કરીને લાવતો ખાસ કરીને અમે આ પંખા હાટુથી જ લીધું છે કારણ કે હમણાં અમારે જવાનું ગામડે એટલે હું લે આ તેલ રહી ગયું ઉર્વશીને ત્યાં માલિશ બસમાં કરવા દીધી બસમાં બેઠા હોય ને તો ગરમી ના થાય ને તમને ખબર જ હશે અત્યારે ગરમી કેટલી છે 1200 રૂપિયા બિલ થયું હે 1200 રૂપિયા 1200 રૂપિયાનું બિલ થયું 1200 એટલી વસ્તુ ખાલી આવી ગયો હા તો અમારે લેવાનું જ હતું આ અમે વારા ખેલીએ લઈ એક આ ને એક આ. આ બે વસ્તુ આ વખતે કારણ કે હેમંત વાટું લઈ જવાની હતી એ તો ઓલી વખતે નતા લાવ્યો હે એ ક્યાં લાવ્યો ગઈ વખતે નતા લાયા આ વખતે લેવું હતું પણ તમે ન લેવા દીધું આ લીધું તો ખરા ન લેવા દીધું આ વખતે લીધું ગઈ વખતે ન લાવવા દીધું તો તમે બનાવો નહીં તો બનાવો ઓહાનું લઈ ગયો તો બધું બનાવો ઓલી વખતે આપણે જો ગુલાબજાંબુ તો મને એટલો ભાવે છે ને કે હદબાર એટલે મારે ઓલી વખતે આપણે ખજૂર લાવ્યા હતા બરોબર ત્યાં કીધું ખજૂર પાક બનાવો ન લાવી દીધી. એમાં બદામ છે. ઓરીઓ આખું બિસ્કિટ લાવી હતી ઓરિયો સ્પેશિયલ બિસ્કિટ થોડી બને કે ક્રીમ વાળા બિસ્કિટ ન બને કઈ મેરીગોલ્ડ બિસ્કિટ બને અમારે ઉર્વશીને કાંઈ મગજમાં નહીં જો કોઈને પૂછજો તમે બાંધો એ કે હું ખાઈ લઉં તો જો ઊંધો કરી નાખ્યું ના ના એમ નહીં. કોકને પૂછજો ઓરિયો બિસ્કિટમાં ખજૂર બિસ્કિટ બને તો ભાઈ કોમેન્ટ કરજો ઓરિયો બિસ્કિટથી ખજૂર બિસ્કિટનું બને કોઈ દી ન બને મેરીગોલ્ડ બિસ્કિટ બને મેરીગોલ્ડ જ જોઈએ હા એ મોટા બિસ્કિટ આવે એટલે અને આ અમારે ચોકો પીસ આ અમારે વારા ખેલીએ હોય લેવાની પછી એક આ મિક્સ ફ્રૂટ હોય અમારે બસ અને આ દહીં કાલથી દહીંનો ઉપયોગ ચાલુ હા કાલે આપણે દહીં ખાવાનું મન થયું છે હમણાં કેટલા ટાઈમથી ખાધું નથી એટલે મોઢે ચોપડો ના રે ના દહીં મોઢે સુધા ખાટી ખાટી વાસ આવે એ હવે નહીં ખાવા માંડો અરે એમ કે દહીં ઓલું ખાંડ ને દહીં નાખીને લસ્સી બનાવવાની એમ દહીં મોઢે સોપડાય ખાટી હવે 2 વાગી ગયા છે અને હવે આપણે સુઈ જાવું અને 4 વાગે પાછા ઉઠીને આપણે રવિવારીમાં આજ જવાનું છે હજી હા હજી આપણે થોડીક વસ્તુ બાકી રહી ગઈ આ તો ઘરની વસ્તુ છે હા. અને ખરીદારી બાકી છે હા મેન ખરીદારી બાકી છે એ આપણે જાવું રવિવારીમાં તમે જોજો રવિવારે ક્યાં આવે જે રાજકોટમાં રાજકોટમાં જેને ન જોયું હોય એને કહું છું રાજકોટમાં રહેતા હોય એને તો ખબર હોય અને જેને ન જોયું એને તો ખબર પડી જાય ને હા હા કહેતી હતી તો ગાઈસ આપણે જાવું રવિવારીમાં 4 વાગે હવે થોડીક નાની મોટી વસ્તુ લેવી છે જાજ નથી લેવી અને અટાણ ભૂલી જઈએ તો કાંઈ હવે જો કેટલા વાગી ગયા જો 2 વાગી ગયા છે હા મૂકી દો હવે. તો કાંઈ હવે મળીએ આપણે નિરાતે ઉઠીને શું કર્યું તોડ નાખ્યું અને તો આટા વાગે ગયો બસ ને 100 રૂપિયા ઓકે ને એટલે કવાડ ન દેવાય આ તોડી નાખે તો કાંઈ મળીએ આપણે હવે નિરાતે શું કરે હે શું કરે દૂધ ઘણું છે દૂધ કેમ ગણું ઈ દૂધ ગણતા આવડે તને એમને કેટલા છે 25 વાળા 6 છે એટલે 50 કેટલા થાય વાહ તારું નોલેજ તો કાંઈ અત્યારે વાગી ગયા છે 4:30 થોડા ના હા 5 વાગી ગયા બધા હા તો ભાઈ અત્યારે 4:30 વાગી ગયા છે ને અત્યારે અમે જઈ ગઈએ છીએ રવિવારીમાં 600 650 રાજકોટમાં અને તે રવિવારી ભરાય છે ત્યાં કારણ કે અમારે આટો મારવા જવું હોય તો કામ છે એટલા માટે જવું છે આને જવું છે રવિવારે હું લેવા જાઉં તાર રવિવારે ઘણી વસ્તુ લેવા દો ઘણી વસ્તુ લેવા જવી છે ભાઈ અમારે અને અત્યારે જો 4:30 વાગી ગયા છે અને જો અમારે ચા બને છે આજે અમારે કાંઈ નાસ્તો તો કરવાનો હોય નહીં આજે બધા મેળવા હોય એટલે અમે કાંઈ ચા બનાવીને ચા પીને નીકળી આપણે ફટાફટ રવિવારીમાં તો બ્લોગમાં કન્ટિન્યુ કરી કે આપણે જવાનું છે રવિવારીમાં તમારે રવિવારીમાં હું નકરું ખકડ કરો ઓલું કાઢતી હતી તો હું બ્લોગ ઉતારું ત્યારે જ પણ હું દૂધની બરણી કાઢતી હતી ઓહ એમાં તો આપણે ધ્યાન રખાય ને ઓહ હા તો વાળી અત્યારે લાગી ઊભી હતી અત્યારે ઠીક છે ગોઠવું ન તો જડે. એક ભાઈ આપણે બ્લોગમાં મગજ ખરાબ કરી
હે ને હા દેખાય જો તો ભાઈ અમે રવિવારે પૂરી ગયા છીએ અને તમને દેખાય સંગીતા જ્યાં કંઈક વસ્તુ લે છે તો હા હોટલે જો આ જો અક્ષર હોટેલે હું લેવા આવ્યા પંજાબી લેવા આવ્યા છે આ જો અમને પંજાબી ખાવું છે બહુ પંજાબી ખાવું તો રોટલી કોણ કરશે હું રોટલી ન કરું તમે કરી નાખીને તો કાંઈ ભાઈ પંજાબી લેવા આવ્યા છે હોટલ છે અહીંયા આવ્યા છે અને ગોંડલ ચોકડી ઊભા છીએ બીજું શું લીધું થાકી ગયા છે તો ગાઈસ થાકી ગયા છે એમાં જો ઓલી હોત થાકી ગઈ છે અહીં નકરું બસોનો જ અવાજ આવે છે કેટલું ટ્રાફિક છે તો આપણે ઘરે વૈયા જઈએ અમારે જો જમવાનું બને છે જો ઉર્વશી અમારે જો એના માટે જમવાનું પેલો નાસ્તો લાવ્યો તો એ પડ્યો છે આ જો અત્યારે જમવાનું બનાવે છે અત્યારે અમે રવિવાર કે બહાર ખવાય છે એટલે અમારે જો અત્યારે જમવાનું બને છે ને જમવાનું બની જાય એટલે જમી લઈએ આપણે શાક તો બહારથી લાવ્યો હતા પણ રોટલી અત્યારે બનાવવાની છે આપણે બહારનું કાંઈ શાક સિવાય બીજું કાંઈ ભાવતું નથી રાજકોટમાં બધું બનાવતા નથી આવડતું એટલે નથી બનાવતા આવડતું જ નથી આવડતું જે રાજકોટમાં પણ ખાવાનું બનાવતા નથી આવડતું શાક સિવાય કોણ તો બીજા છે હવે આપણે જમવાનું લઈ આવ્યા છીએ ને અત્યારે હવે જમી લઈએ ને થાકી ગયા છે પૂરા તો કોઈ ગાડી તો નથી કહેતો તો મળીએ આપણે જમીને સો ગાઈસ આપણે જમીને થઈ ગયા છીએ નવરા અને જો બધું મુકાઈ ગયું છે સંગીતા મળી છે બધું મૂકવા ઉર્વશી બેન જો આપણે ફોન લઈને બેસી ગયા છે લાવો હા લાવો ક્યાં છે ભાઈ ક્યાં હે હા તો હું કામ મારશો પણ શું છે હા તો આ ઉર્વશી આટો અમે લાવ્યા એમ બસ દેખાડી દીધું લ્યો જો પંખો જો હવે ઉર્વશી બેનને નીંદર આવી છે બીજું કાંઈ નથી થાકી ગયા છે સવારના રખડે એટલે કા આપણે જમી લીધું છે ને જમીને બેસી ગયા છીએ અને હમણાં હું તમને દેખાડું હું લાવ્યો આપણે માર્કેટમાં એટલે થોડી વાર બ્લોગમાં બનાવી ગયું કારણ કે આપણે ફ્રી થઈ જાય ને પછી હું તમને દેખાડું અને પછી આપણે વિડીયોને એન્ડ કરશું પહેલાં શું શું લાવ્યા કેટલાનું આવ્યું ને કેટલું મસ્તીનું આવ્યું એ હું તમને કહીશ આજે પાકું હા તો સામું જો આમ કેમ સામું જો છે મેં કીધા ભાવનું કીધું એટલે સામું જો ભાવ છે એ છે પણ વસ્તુ છે ભાવ સસ્તો ને વસ્તુ એટલું કા નથી આવી હારું સાચું કે હા રમો જો એને ટોર નાખ્યું બધું જો ગાય કામ વધાર્યું જો આમાં ફિટ થઈ જાય નથી ફીટું કંઈ અહીંયા દીધું છે બીજું કાંઈ નહીં જો કરતી હું કર્યું આમ જો તો કોણે કર્યું આ કોણે કર્યું દીદી હે આ કોણે કર્યું જો પોતે હવે રાડું નાખે ટોરીને પોતે કોણે કર્યું કોના તારા કે હા દીદી આ કોણે ઢોર્યું આ કોણે ઢોર્યું હા હે પોતું મારજો હાલો
જો આમાં છોકરી ડાય છે તો આપણે પોતું મારી દે. જો મારી દે પોતું. જો છે ને ડાય ઢોર્યું હોય તો પોતું મારી દેવાનું. જો આયા મારી દો. આયા ત્યાં ઢોરાનું હા આમ મારી દો. જો ગાય એટલી ડાય છે અમારે. જો એને ઢોળીને પછાડ્યું જ ન આવે. અહીંયા આમાં જો તો બસ બ્લોગમાં કન્ટિન્યુ બનાવ્યો. હમણાં એમ તો નવરી દાંત હું તમને બતાવું ને હું લેવાય તાતા કહી દે તાતા. ભગવાનને રવિવાર રહ્યા હોય તો મૂકવું જ પડે ને જમવાનું. જો પૂર્વસી જો તો મળીએ આપણે થોડી વાર રહીને. સો ગાઈસ હવે જો નવરા થઈ ગયા છે ને અમારે જો આમ કરે હો મારા મોજા લઈ આવ્યો હતો તો વીખી નહીં ખબર તો બોલ છો કાંઈ મોહન વ્રત છે. જો આ સાડી લેવા હું આગો થોડોક બેવ તો વિડીયોમાં દેખાય. હવે બોલતા જાઓ કહેતા જાઓ. બા એટલે મમ્મીના બા હાટ મમ્મીના મમ્મી હાટ. મારા સાસુની મમ્મી હાટ એટલે મારા મમ્મી હાટ. હા એ પપ્પાનું દીદી. આય બા હાટ. અરે મહેમાન આવ્યા ગૌઢાબા એની હાટું. કેમ કે આ કલર એટલે લીધા એક ઉંમરવાળા હાટું. કા બે બા હાટ અને આ મમ્મી હાટ. હા હાડી જો કેમ છે હાડી તને કેમ લાગ્યું? સરસ. મમ્મીને પહેરી હું પહેરી. હા એ કોનું છે? હા મસ્ત છે. હે પીડી જો કાપડ એક નંબર છે. આના કાપડ એક નંબર. કાપડ મસ્ત છે. હે કાપડ મસ્ત છે. હા ઇસ્ત્રી મમ્મીને તો ઇસ્ત્રી કર્યા કરી. આમાં થોડોક વાંધો આવે છે. બે નહીં એમ. હા હા આ મારી હાડી. એ મારું જા. હે આ તારી હાટું. કઈ તો આમ રાખ તો કેવી લાગે? સારી લાગે? હે તમને ખબર એ જો તને કેમ લાગે? મને એમ ન ખબર પડે. હાથથી પહેરીને ખબર પડે. કલર જોતા કેમ લાગે? સારી છે. હાલો કેટલામી હાડી થઈ? મમ્મીને જો મમ્મીને ગાઈસ ગમશે તો તમે કોમેન્ટ કરીને કહેજો કે આ હાડી આપણે લાવ્યા. આ હાડી આખી ગમશે ને? સંગીતા હાટું છે. જો મેં પસંદ કરેલી છે. જો એની ડિઝાઇન જો મમ્મીને ગમશે તો મમ્મી લઈ લે. હે મમ્મીને ગમશે તો મમ્મી લઈ લે. બીજી લઈ લે. ભલે ને જેને ગમે ને આપણે હાડી હા, બધી ફોલ જો આ હાડી એને પસંદ આવી હતી. આ કઈ હાડી કીધી? દરબારી. હા જો હાડી જો પછી ગામડે લઈ જવી પડશે ને ફોલ. આ કલર છે જો પાંચો છે ગામડે બધી વાડી વાડી ને. હે પાંચો ગામડે પડે છે બધે ફોલ કરવો પડે ઇન્ટરલોક ફોલ. તો હમણાં જવાનું છે ગામડે એટલે જ આ લીધી છે. એટલું કહો. અને ન્યા જ આ લઈ જવાની. ન્યા રોજ પહેરવાની છે. જો જો બતાવો. બતાવો કર્યું. જો જો 1 2 3 4 5 6 હાડી કેટલા ને કહું? હા 6 હાડી 600 રૂપિયા. કેટલાની? 600. 600 રૂપિયાની 100 રૂપિયાની હાડી થાય ને? એક હાડી 100 રૂપિયા. હા 6 હાડી એટલે 600 રૂપિયા. હા બીજું કઈ લીધું નહીં. આ તમારા જો મોજા છે. એ તો મારે છે મોજા. ક્યાંક બહાર જવું હોય. રૂમાલ. હા જો અમારે જો બધું તોડવા પડવાનું જો બેટા. હો હા બધું તોડવાનું જો. હા જો એનો સામાન એવું છે. એ સામાન નો કહેવાય. આ તો ખોટું લે. આ એક વસ્તુ અમે લેવા છે તો એ દેજો.
પૂછો બધા એમાં કલર મેચિંગ થઈ જાય આમાં મૂક જો આ એક બુટ્ટી છે આ છે એક સંગીતાએ પહેર્યું જો આ ગળાનો છે દડી ગઈ કેવું લાગે જો પડી ગયા જો કેવું લાગે મસ્ત લાગે ઓલો ગોળ નો લીધો ને સારું કર્યું ગોળ આમ ફેંકાવે ના એમ આવે તો હા તો ગાય તને કોમેન્ટ કરીને કીધું કેવું લાગે આખો હે ને હા જો અમારે જો છે ને હે ને ઉમંગ આનંદ છે જો એને કાંઈ લેવા દેવા છે એ ઓલો મંગળસૂત્ર તો હે ઓલો જૂનો મંગળસૂત્ર તો ચડ્યો જ નહીં કા હે તો જ્યારે એટલી વસ્તુ લાવ્યા હતા અમે આપણે સોમવારે તમારા કેટલા બહુ રૂપિયા 800 હા લેલા મોઢામાં નાખે ને પગમાં પગમાં ઘરી જાય શું છે દીદી હે હું લાય 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 હા શું છે હા તો ભાઈ બસ એટલું જ હતું આપણે એટલું જ લાવ્યા હતા આપણે જો આ હાથ રૂમાલ લાવ્યા હતા જેને આમથી મોજા લાવ્યા હતા પછી આ 6 હાડીયું એનો સેટ એને 2 બંગડીયું ને એવું લેવાનું હતું એ કંઈ લેવાનું નથી કા એ જેની પાસે લેતા એ હતા જ નહીં કારણ કે એની પાસે મસ્ત મળે છે ભાઈ અને તમે હાડીયુંનો કલર ને બધું જોઈ તમને એમ થતું છે 250-300 રૂપિયા કંઈ 100 રૂપિયામાં સાડી 1 નંબર મળે કા 100 રૂપિયામાં 1 નંબર સાડી મળે જોવા મળે હે 250-300 હા તો જો હું તમને દેખાડું એટલી વસ્તુ લાવ્યા છે સમજદાર બ્લોગને આપણે અહીંયા પૂરો કરશું આ હતું આપણું આજનો ખરીદીને આજનો દિવસ આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો હોય છે ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું કાલે પાછા નવા બ્લોગમાં બાય બાય જય માતાજી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહો